ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એટલે કે એસીબીની એક મોટી અને સફળ ટ્રેપ સામે આવી છે। ગાંધીનગરમાં પ્રાંતિજ નગરપાલિકાના એક ઉચ્ચ અધિકારી એસીબીના સકંજામાં આવી ગયા છે। નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર રાજદીપસિંહ શંભુજી ચાવડા ₹45,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે। એસીબીની ટીમે આ ભ્રષ્ટ અધિકારીને ગાંધીનગરના કર્મયોગી ભવન સામે આવેલા જાહેર રસ્તા પરથી જ દબોચી લીધા હતા, જેના કારણે સરકારી બાબુઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। મળતી માહિતી અનુસાર એક કોન્ટ્રાક્ટરના વોટર એટીએમનું સરકારી બિલ મંજૂર કરવાના બદલામાં આસિસ્ટન્ટ એન્જિનિયર રાજદીપસિંહ ચાવડાએ લાંચની માંગણી કરી હતી। કોન્ટ્રાક્ટર લાંચ આપવા ન માંગતા હોવાથી તેમણે આ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો। ફરિયાદના આધારે એસીબીના અધિકારીઓએ કર્મયોગી ભવન પાસે યોજનાબદ્ધ રીતે લાંચનું છટકું ગોઠવ્યું હતું। જેવું જ એન્જિનિયરે જાહેર રસ્તા પર લાંચના નાણાં સ્વીકાર્યા કે તરત જ એસીબીની ટીમે ત્રાટકીને તેને રંગે હાથ ઝડપી લીધો હતો। હાલ એસીબીએ ગુનો નોંધીને અધિકારીની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે।